બ્રેકમાં સ્વાગત। આગળ વાત કરીએ તો અમદાવાદના કોંગ્રેસ ભવન પર બજરંગ દળના કાર્યકરો આવે છે તેવો મેસેજ મળતા કોંગ્રેસ ભવન પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં ઝોન 7 ડીસીપી, એસીપી, પીઆઈ સહિત મોટો પોલીસ બંદોબસ્ત કોંગ્રેસ કાર્યાલય બહાર ગોઠવી દેવામાં આવ્યો છે। ટીયર ગેસના સેલ અને હાથમાં લાકડીઓ સાથે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। પાલડી 4 રસ્તાથી કોંગ્રેસ કાર્યાલય તરફ આવતા રસ્તા પર બેરિકેડિંગ મૂકવામાં આવ્યું છે। આવતા જતા બંને રસ્તા પર પોલીસનો બંદોબસ્ત છે, બેરિકેડિંગ ગોઠવી દેવામાં આવ્યું છે। ટીયર ગેસના સેલ, હાથમાં લાકડી સાથે પોલીસ તૈનાત જોવા મળી રહી છે। કોંગ્રેસ ઓફિસનો જે વિરોધ કરવાનો છે તેને લઈને જ બજરંગ દળના નેતાઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તેને જ લઈને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાની ચાલુ પ્રેસમાં કહ્યું હતું કે જે કોઈને આવવું હોય વિરોધ કરવા આવવા દો। આજે તો હું પણ અહીંયા હાજર છું ને સાંજે 6 વાગ્યા સુધી હું પણ અહીંયા બેઠો છું। તેને જ લઈને જે પોલીસને મેસેજ મળ્યા હતા, અત્યારે હાલ ઝોન 7 ડીસીપી થી લઈને તમામ અધિકારીઓ છે અહીંયા બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। કોંગ્રેસ ઓફિસની સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તેની પણ અત્યારે હાલ કાળજી રાખવામાં આવી છે, કારણ કે જે 2 દિવસ પહેલા પથ્થરમારાની ઘટના બની હતી તેને જ લઈને અત્યારે હાલ કોંગ્રેસ ઓફિસ ખાતે પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવાઈ ચુક્યો છે। જે રસ્તા છે તે તમામ 3 થી 4 રસ્તા ઉપર જે છે તે બેરિકેડ લગાવી દેવામાં આવે છે। તમામે ઝોનના પીઆઈઓ છે, તમામે પીઆઈ અહીંયા ઉપસ્થિત હાજર જોવા મળી રહ્યા છે। એસીપી, ડીસીપી તમામ અધિકારીઓ અત્યારે હાલ અહીંયા હાજર જોવા મળી રહ્યા છે। ધવલ બારોટ, જીએસટીવી, અમદાવાદ। તો કોંગ્રેસ ભવન પર બજરંગ દળના કાર્યકરો પહોંચી રહ્યા છે તેવો મેસેજ મળ્યો, જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એક તરફ શક્તિસિંહ ગોહિલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું કે જેને આવવું હોય તેને આવવા દો, હું પણ અહીંયા હાજર છું। તો આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, કોંગ્રેસ ભવન પર બજરંગ દળના કાર્યકરો આવે છે તેવો મેસેજ મળતા જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલમાં કેવા દ્રશ્યો છે? જે ચોક્કસથી માનથી વાત કરવામાં આવે તો ગત મંગળવારના રોજ જે પથ્થરમારાની ઘટના કોંગ્રેસ કાર્યાલય ખાતે બની હતી, ભાજપ અને કોંગ્રેસના જે નેતાઓ છે અને કાર્યકર્તાઓ છે તેમને આમને સામને પથ્થરમારો પણ કર્યો હતો। તેને જ લઈને આજે જે બપોરે 1:30 વાગ્યાની આસપાસ જે બજરંગ દળનો મેસેજ છે તે પાસ થયો હતો કે 100 થી વધુની ટોળું લઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા માટે આવી રહ્યા છે। ત્યારે જ ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં જે શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સાંજે 6 વાગ્યા સુધી આજે પણ હું અહીંયા જ બેઠો છું, જેને આવવું હોય તેને આવવા દો। તેને જ લઈને અત્યારે હાલ કોંગ્રેસ કાર્યાલય આગળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે કોંગ્રેસ કાર્યાલય છે તે આખું પોલીસ છાવણીમાં ફેરવાયેલું જોવા મળી રહ્યું છે। અત્યારે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ટીયર ગેસના વાન માટે પણ ટીયર ગેસની પણ તૈયારીઓ અત્યારે હાલ પોલીસે દર્શાવી દીધી છે। તો સાથે જ ડીસીપી થી લઈને તમામ અધિકારીઓ છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું કે ડીસીપી કક્ષાના અધિકારી છે કે સાથે એસીપી કક્ષાના અધિકારી છે, પીઆઈ છે, તમામ ઝોન 7ના પીઆઈ પણ અહીંયા હાજર જોવા મળી રહ્યા છે। સાથે જ જે કોંગ્રેસ ઓફિસથી બહારના જે આવવા જવાના જે રસ્તા છે એટલે કે કોંગ્રેસ ઓફિસથી કોચરબ ગામ જવાનો જે રસ્તો છે તે રસ્તાને પણ બેરિકેડ કરી દેવામાં આવે છે, તે રસ્તા પણ બંધ કરી દેવામાં આવે છે। સાથે જ પાલડીથી માદલપુર ગામથી જે રસ્તો કોંગ્રેસ ઓફિસ ખાતે આવે છે તે રસ્તાને પણ બેરિકેડ કરીને બંધ કરવામાં આવે છે અને જે વાહન ચાલકો આવી રહ્યા છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। એટલે કે પૂછપરછ કરીને તે તમામ વાહન ચાલકો છે તેમને અત્યારે હાલ અહીંયા મોકલવામાં આવી રહ્યા છે। તો હાલના જે દ્રશ્યો છે કોંગ્રેસ ભવનની બહારના દ્રશ્યો છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બજરંગ દળના કાર્યકરો આવી રહ્યા છે તેવો મેસેજ મળતા જ આ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યાં જે પણ લોકો આવી રહ્યા છે તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। એક તરફ શક્તિસિંહ ગોહિલ દ્વારા જે છેલ્લા ઘણા દિવસથી જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, મંગળવારના જે દ્રશ્યો આપણે જોયા, ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં જે નિવેદન આપવામાં આવ્યું અને એક તરફ ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હિન્દુઓની લાગણી દુભાવતું આ નિવેદન છે અને તેના કારણે જ ભાજપના કાર્યકર્તાઓ છે તે વિરોધ કરી રહ્યા છે। ક્યાંક રાહુલ ગાંધીના પોસ્ટર સળગાવવાની પણ ઘટના બની રહી છે। તો બીજી તરફ કોંગ્રેસ ભવનની બહારના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, બજરંગ દળના કાર્યકર્તાઓ આવતા હોવાનો મેસેજ મળતા જ પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે। શક્તિસિંહ ગોહિલે એવું નિવેદન આપ્યું હતું કે જેને આવવું હોય તેને આવવા દો, હું સાંજે 6 વાગ્યા સુધી કોંગ્રેસ ભવનમાં હાજર છું। તો બીજી તરફ અગાઉ પણ શક્તિસિંહ ગોહિલ દ્વારા આ ઘટના અંગે નિવેદન આપવામાં આવ્યું હતું અને તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને બબ્બર શેર ગણાવ્યા હતા કે કોંગ્રેસના કાર્યકર્તાઓ આ પરિસ્થિતિમાં ડટીને સામનો કર્યો હતો, તેવું પણ શક્તિસિંહ ગોહિલ દ્વારા અગાઉ નિવેદન આપવામાં આવ્યું હતું। જે પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે તેને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।